નમસ્કાર મિત્રો, તમારું ગુજરાત સરકારી યોજના યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું જે રેશન કાર્ડ ધારકો માટેની વાત કરીશું. જે આવતા મહિને જે 5 મોટા લાભ થવાના છે તે કયા લાભ થવાના છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને વિગતવાર જોશું કે 5 મોટા લાભ ક્યાં છે. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચે. તો વિડીયો શરૂ કરીએ. જે આવાસ યોજનાની રકમ વધારી આવાસ યોજનાની છે તે રકમ વધારી દેવામાં આવી છે. જે પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે ગ્રામીણ ડૉક્ટર આંબેડકર આવાસ યોજના, જે પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ યોજના જેવી યોજનાઓમાં હાલની ₹1,20,000ની સહાય મકાન દીઠ ₹50,000ના માતબર વધારા સાથે ₹1.7 લાખની કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ વિસ્તારમાં છે તે હાલ ₹1,20,000 જે મકાનની સહાય આપી હતી તેમ વધારીને ₹50,000 કરી દેવામાં આવી છે. એટલે કે ટોટલ ₹1,70,000 કરી દેવામાં આવી છે, જાહેરાત કરવામાં આવી છે. તેમ 3 લાખ નવા મકાન બનાવવાની સહાય આપવાનો ટાર્ગેટ છે. ગુજરાતમાં જે 3 લાખ જે મકાન બનાવવાના છે તેનો પણ ટાર્ગેટ આપી દેવામાં આવ્યો છે. આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ભેટ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યના અંદાજે 75 લાખ કુટુંબોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવશે. જે રેશન કાર્ડ ધારકો માટે છે જે અંતર્ગત 75 લાખ કુટુંબોને અનાજ મફત આપવામાં આવશે. વધુમાં ગરીબ લોકોની અન્ન સુરક્ષા માટે રાહત દરે તેલ, કઠોળ, ખાંડ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવશે. જે આવતા મહિનામાં જે છે કઠોળ, તેલ, ખાંડ અને અન્ય આવશ્યક વસ્તુ ખાદ્ય ગ્રામીણ વિસ્તારોમાં સામગ્રી આપવામાં આવશે. આગળ વાત કરીએ તો દિવ્યાંગોને વાર્ષિક ₹12,000ની સહાય નાણાકીય મંત્રીએ દિવ્યાંગજનોને માટે સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી છે. જે દિવ્યાંગો માટે છે જે વાર્ષિક આવક ₹12,000 કરી દેવામાં નાણામંત્રીએ આવી છે. જેમાં 60% કે તેથી વધુ દિવ્યાંગ ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે. જેમાં જે દિવ્યાંગ લોકો છે તે 60% વધુ દિવ્યાંગ લોકો છે તેમાં આમાં ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે. આ યોજના હેઠળ 85,000થી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક ₹12,000ની સહાય આપવામાં આવશે. જે અંતર્ગત દિવ્યાંગો માટે જે સરકારે જે છે 85,000 લોકો જે છે દિવ્યાંગો તેને વાર્ષિક ₹12,000 આપવામાં આવશે. આગળ વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદી સહાય વધારો. જે ટ્રેક્ટર ખરીદી પર છે તમને સહાય વધારો. ખેડૂતો ખુશ ખબર, બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી દેવામાં આવ્યો છે. તે કેટલો સહાય વધારો કરી દેવામાં આવ્યો છે? ₹1 લાખ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે ₹1 લાખ છે તે ટ્રેક્ટર ખરીદી પર સહાય કરી દેવામાં આવી છે. પહેલાં 60,000ની સહાય આપવામાં આવતી હતી, જેમાં 40,000નો વધારો કરવામાં આવ્યો છે. જે ખેડૂત મિત્રો જે ટ્રેક્ટર ખરીદી પર જે ₹60,000ની જે સહાય મળતી તે હવે વધારીને 40,000 કરી દેવામાં, તેમ ટોટલ ₹1 લાખ આપવામાં આવશે સહાય. આ ઉપરાંત ખેડૂતોને વિવિધ ખેત ઓજારો, મિની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા માટે 1,612 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમ કે ખેડૂતોને વિવિધ ખેતર ઓજારો માટે જેમ કે મિની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો જેવા કે ઘણા બધા ખેડૂતોને ઉપકરણો જે આવે છે ટ્રેક્ટર સાથે તે આપવામાં આવશે. તેમ 1,612 કરોડની જોગવાઈ કરી દેવામાં આવી છે. ₹1,612 આગળ વાત કરીએ તો જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ નિરાધાર વિધવા બહેનો એટલે કે ખેડૂત, પશુપાલકો, અસંગઠિત શ્રમિકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સફાઈ કામદારો જેવી વિવિધ કેટેગરીના કુલ 4,45,00,000થી વધુ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવે છે. જેમાં હાલમાં આ યોજના હેઠળ ₹50,000થી 2 લાખ સુધીની વીમા કવચ આપવામાં આવશે. તેમાં આમાં જે છે 50,000થી 2 લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવશે. જેમાં વધારો કરી આગામી વર્ષે ₹2 લાખથી 4 લાખ સુધીની વીમા કવચ પૂરું પાડવાની જાહેરાત કરી છે.
જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.